નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકાની મેવાડા અનુપમ પ્રાથમિક શાળામાં આજ રોજ સન્માન વિદાય કાર્યક્રમ રાખેલો, જેમાં મનીષાબેન નાઈ અને પ્રકાશભાઈ ચૌધરીના સન્માન વિદાયમાં આદરણીય સરાફી મંડળીના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ, કિંમત પ્રેસ સેન્ટરના આચાર્ય શ્રી મધુભાઈ સાહેબ તેમજ આજુબાજુથી પધારેલ આચાર્ય સાહેબશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ ગામના વડીલો હાજરીમાં આયોજન થયું। ખૂબ જ ભાવાવરણ સાથે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધની અનુભૂતિ થઈ। સાથે સાથે આદરણીય આચાર્ય સાહેબ શ્રી તેજાભાઈ સાહેબ તેમજ પરિવારના સહયોગથી જેમ રામ માટે ખિસકોલીય સેતુ બાંધવામાં ભૂમિકા ભજવી, એવી જ રીતે નાના નાના બાળદેવો દ્વારા પોતાની ગુરુ દક્ષિણા માટે પેન, પેન્સિલ, રોકડ રકમ કે ગિફ્ટ દ્વારા પોતાના ગુરુઓનું સન્માન કરી આશીર્વાદ લીધા। સાથે સાથે ગ્રામજનોએ પણ મોં મીઠું કરાવી અને ગિફ્ટ દ્વારા બંને ગુરુજીઓના આશીર્વાદ લઈને ભવિષ્યમાં આવી જ સરસ મજાની કામગીરી ત્યાં પણ કરે અને અમારા ગામના નામ જેવી રીતે ઉજાગર કર્યું છે એવું પોતાને મળેલી શાળાનું નામ રોશન કરે, એવી શુભ આશીષ સાથે કર્મ એ જ પોતાનો ધર્મ માન્ય છે એવા બંને 20 વર્ષથી સેવા બજાવનાર બેન શ્રી મનીષાબેન તેમજ જ્ઞાનોનો ખજાનો એવા પ્રકાશભાઈ પણ 7 વર્ષથી બાળકોને અવિરત સેવા પ્રદાન કર્યું છે। તે માટે ગામ લોકોમાં દુઃખીની લાગણી વ્યક્ત કરી, પરંતુ સંસાર એ પરિવર્તનનો નિયમ છે, એટલે એક બાજુ એમને ખુશી પણ હતી કે પોતાનું વતનથી નજીક ગયેલા છે। બંને આ તબક્કે આશીષ પણ પાઠવ્યા છે। તો આ તબક્કે તેજાભાઈ સાહેબ અને સ્ટાફ પરિવારનું સરસ આયોજન જોઈ ગામ લોકોએ પણ ખુશી વ્યક્ત કરી। વિદાય લઈ રહેલા બંને શિક્ષકશ્રીઓ તરફથી તિથિ ભોજનો પ્રસાદ રાખ્યો હતો। પ્રસાદ લઈને અંતે બધા છૂટા પડ્યા હતા। આ રીતે સરસ માહોલ વચ્ચે બંને સાહેબને અને બેનને વિદાય આપી હતી। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। કરવાના છે થોડું આપણે થોડી વ્યવસ્થા જાળવીશું। બધાને દુઃખ છે, ગુરુજીને મળવાનું છે, હવે પછી કદાચ મળવા આવશે પણ શિક્ષણ કાર્યક્રમ અને હૃદય એમનું કાયમી આપણી સાથે જોડાયેલું છે, આપણા ગામ સાથે જોડાયેલું છે। એમના આશીર્વાદ આપણા ઉપર કાયમી રહેશે। જ્યાં પણ હોઈશું ચોક્કસથી આપણા એમને આશીર્વાદ લેતા રહીશું। વર્ષે ચોક્કસથી આપણે ખાતરી આપીએ કે એક વાર તો આપના આશીર્વાદ અમે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે લઈશું। હવે તમને શુભાશીષ ગુરુજીઓ આપશે। દુઃખ તો ઘણું છે, કારણ કે કાર્યક્રમ થતા થોડું પ્રકાશભાઈ વિશે કહું તો મને ખબર નથી કાર્યક્રમ કઈ રીતે આયોજન થતું, એટલે મેવાડાને આપણને ઘણી બધી ખોટ છે જ બંને ગુરુજીઓની, કારણ કે કર્તવ્યનિષ્ઠ બંને ગુરુજીઓ, એમની કદાચ વખાણ મારાથી ન કરી શકાય, શબ્દો નથી મારા જોડે, કે જે સુવાસ એ ફેલાવી છે એવી જ સુવાસ એ ઢાકા અને કરંજા મુકામે એ ફેલાવે। હવે આપણે કાર્યક્રમને થોડો આગળ ધપાવીએ, કારણ કે આપણી વચ્ચે જે કિંમતી સમય આપશે એટલે એમને આપણે થોડા વિનંતી કરું હવે પોતાનું થોડો આગળ વિદાય મળી છે કે તમે અમારા શિક્ષક સમાજના ગૌરવ સમાન છો। તમે આ ગામમાંથી આવેલી બહેનો એ બેનને મળે છે, બેનનું હૃદય જોયું। આ પ્રેમ કોઈ રાજકારણી પામી નથી શકતો, આ પ્રેમ એક શિક્ષક સમાજ પામી શકે છે। આવા સુંદર દ્રશ્યો જોઈને અમારી ગર્વથી છાતી ફૂલે છે। પ્રકાશભાઈ કહ્યું છે કે અમારા સમગ્ર ગુજરાત સમાજના શિક્ષકો એ આખું વાતાવરણ દીપી ઉઠે એ બદલ બેનશ્રીને ખૂબ આશીષ। અને ખાસ જે આપણું તાલુકામાં બેટા નામ છે, એ તાલુકાની અંદર ચો તરફ તમારું જે આપણે શાળા પરિવાર વતી આદરણીય સાહેબ શ્રી વતી અને ગ્રામોનો સપોર્ટ થકી જે નામના આપણે મેળવી છે, ઊંચી સંખ્યામાં જે નામના મેળવી છે, આજે ખાલી 281 સંખ્યા વચ્ચે જ્યારે NMS હોય, નવોદય હોય કે જ્ઞાન સેતુ જેવી પરીક્ષા હોય, અમુક જગ્યાએ નથી જાણતા એવી આપ સૌ પરીક્ષા આપી છે, એનાથી ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર બેન। બેન આચાર્ય બેન શ્રી ગીતાબેન ઉપસ્થિત છે, તો તેમને આમંત્રણ। થોડું અમારા ચાલે નામ કઈ બોલાઈએ, ફોરવર્ડ થઈ ગયો છે સમય, સારું ના હાચવીએ તો એનું છે। દશરથભાઈ ખબર હોય ભાઈ વખુઆ અત્રે કિંમત સેન્ટરના 5 પીપળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમિતભાઈ ઉપસ્થિત છે। એમના
ખૂબ આટલું. રાજુભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. ધોકણિયા મહાદેવની પવિત્ર ભૂમિ એવા ગામ મેવાડા, મારા મેવાડા શાળા પરિવાર વતી આજે મારો અને મારા સાથી સ્ટાફ મિત્ર પ્રકાશભાઈ બંનેનો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. એમાં ગામમાંથી પધારેલ વડીલો, અહીંયા મંચસ્થ જે મહાનુભાવો બેઠા છે, નામી અનામી દરેક મહેમાનશ્રીઓ